આવનારા તહેવારોને પગલે શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસ કમિશનરના નિર્દેશ અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ દ્વારા ગત મોડી રાત્રે સિદ્ધાર્થનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં વિશેષ નાઇટ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું. આવનાર તહેવારોને પગલે શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસ કમિશનરના નિર્દેશ અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ દ્વારા મોડી રાત્રે સિદ્ધાર્થનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં નાઇટ કોમ્બિંગ હાથ ધરાયું. પોલીસની ટીમે ઝુંપડપટ્ટીના સાંકડા રસ્તાઓ, ગલીઓ અને શંકાસ્પદ સ્થળોએ સઘન પેટ્રોલિંગ કરી તપાસ હાથ ધરી. આ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી, ઓળખપત્ર તપાસ અને બિનકાયદેય પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી હતી અને ઉપરાંત દારૂ, હથિયાર કે અન્ય કોઈ પ્રતિબંધિત વસ્તુ જથ્થો ન હોય તેની તપાસ કરવામાં આવી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તહેવારોના સમયગાળા દરમિયાન શાંતિ અને સલામતીને ધ્યાનમાં રાખીને આ પ્રકારની કાર્યવાહી અગાઉથી જ કરવામાં આવે છે, જેથી કોઈપણ અપ્રિય ઘટના ન બની શકાય. ભેસ્તાન પોલીસે વિસ્તારના નાગરિકોને સહકાર આપવા અને શંકાસ્પદ બાબત જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી કરી છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. જી સર, આજરોજ પોલીસ કમિશનરી સુરત શહેર, એડિશનલ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સર, ડીસીપી ઝોન 6 સરની માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશન એરિયામાં જે સિદ્ધાર્થનગર ઝુંપડપટ્ટી આવેલી છે ત્યાં કોમ્બિંગનું હાથ ધરવામાં આવ્યું. આ કોમ્બિંગનો ઉદ્દેશ જે આગામી તહેવારો આવનાર છે તેમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે, ખાસ કરીને એનડીપીએસની બધી નાબૂદ થાય એના અનુસંધાને આ કોમ્બિંગનું હાથ ધરવામાં આવ્યું. આ કોમ્બિંગમાં ડીસીપી ઝોન 6 સરના એરિયાના 4 પોલીસ સ્ટેશનમાંથી 1 પીઆઈ, 8 પીએસઆઈ તથા 70 જેટલા પોલીસ માણસોએ ભાગ લીધો અને જે 13 ગલીઓ છે એનામાં 8 જુદી જુદી ટીમો બની ઝીણવટભરી તપાસ કરવામાં આવેલી છે અને જે ઇલીગલ વ્યક્તિ પ્રાપ્ત થયું છે તે બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. સાહેબ, આ કયા ગામના વસ્તી છે અને કેટલા વર્ષથી અહીંથી રહે છે? જો આ ઝુંપડપટ્ટી છે, મોટાભાગના 90% લોકો ઓરિસ્સાના જે ગંજામ જિલ્લો છે ત્યાંના વતની છે.